દેશભરમાં ટ્રેડ યુનિયનનું ભારત બંધ, ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સામાન્ય જનજીવન યથાવત. દેશવ્યાપી ટ્રેડ યુનિયન દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં 25 કરોડથી વધુ કામદારો જોડાયા હોવાના દાવા થયા છે. દેશના વિવિધ ક્ષેત્રો જેમ કે બેન્કિંગ, પોસ્ટ, ખાણ, પરિવહન અને જાહેર સેવાઓમાં આંદોલનનો અસર જોવા મળ્યો છે. આ બંધનું મુખ્ય કારણ સરકારની પ્રો કોર્પોરેટ અને એન્ટી વર્કર નીતિઓ, ખાનગીકરણ, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ સામે વિરોધ છે. ટ્રેડ યુનિયનોને 4 નવા શ્રમ કોડ, સરકારી વિભાગોમાં નિવૃત્ત કર્મચારીઓની ભરતી અને યુવાનો માટે નોકરીઓની અછત સામે પણ રોષ વ્યક્ત કર્યો છે. હાલાકી ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતના મોટાભાગના રાજ્યો દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બંધનો કોઈ ખાસ અસર જોવા મળ્યો નથી. અહીં સામાન્ય જનજીવન યથાવત છે અને દુકાનો, ટ્રાન્સપોર્ટ અને સરકારી સેવાઓ સામાન્ય રીતે ચાલુ છે. અનેક શહેરોમાં સ્કૂલો અને ઓફિસો પણ ખુલ્લી જોવા મળી રહી છે. ટ્રેડ યુનિયનના નેતાઓના જણાવ્યા અનુસાર બંધને ખેડૂતો અને ગ્રામીણ શ્રમિક સંગઠનોનો પણ ટેકો મળ્યો છે. કેટલાક રાજ્યોમાં ટ્રેન અને જાહેર પરિવહન પર અસર જોવા મળી રહી છે, જ્યારે અન્ય રાજ્યોમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે. ટ્રેડ યુનિયનોએ સરકાર સામે 17 મુદ્દાની માંગણી કરી છે અને જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં શ્રમ સંમેલન પણ બોલાવવામાં આવ્યું નથી, જેના કારણે તેઓ આંદોલન કરવા મજબૂર બન્યા છે. બીજેપી સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું છે કે ભારત બંધનો કોઈ ખાસ અસર દેખાઈ રહ્યો નથી. ઘણા વિસ્તારોમાં લોકોની દૈનિક જિંદગી પર કોઈ અસર પડી નથી અને વેપાર ધંધા સામાન્ય રીતે ચાલ્યા છે. ટ્રેડ યુનિયનોએ સરકારે ચેતવણી આપી છે કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. आज दिल्ली सहित पूरे देश में सारे बाजार पूरी तरीके से खुले हैं और कुछ ट्रेड यूनियन जिन्होंने भारत बंद का आह्वान किया था उसका कोई भी असर देश के किसी भी बाजार पर नहीं है. व्यापारी उसी तरीके से अपनी दुकानें खोल करके बैठे हैं, ग्राहक उसी तरीके से आ रहे हैं और व्यापारिक गतिविधियां बदस्तूर उसी प्रकार से जारी हैं. व्यापारियों का कोई समर्थन किसी भी प्रकार के भारत बंद को नहीं है.